ડીજી ગઢવી, મદદનીશ વન સંરક્ષક શ્રી, શેત્રુંજી, વન્યજીવ વિભાગ, પાલિતાણા. સર્વપ્રથમ તો આપના મીડિયા માધ્યમથી સમગ્ર ગ્રામ લોકો અને જનતાને જણાવવા માંગુ છું જે માલધારી ભોગ બનનાર છે જેને સિંહ દ્વારા ઈજા પહોંચાડવામાં, સિંહ એની ઉપર હતો, તેમ છતાંય તેઓ આ માલધારી સ્થિતિસ્થાપકતા જોઈ અને મનને સ્થિર કરી આજુબાજુના લોકો બૂમાબૂમ અને અવાજ કરી રહ્યા હતા. તેવા સમયે સમય સૂચકતા વાપરી અને આ માલધારી સિંહ અસ્તિત્વ સમગ્ર એશિયામાં જે સિંહ અને માનવજાત વચ્ચેનું સહઅસ્તિત્વ છે, જે સમાયોજન સાધીને જીવે છે, આ સહઅસ્તિત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ આ માલધારીએ પૂરું પાડ્યું છે. આવી પરિસ્થિતિમાં પણ તેમણે એવું વિચાર્યું કે લોકો બૂમાબૂમ કરી રહ્યા છે ત્યારે આ વન્ય પ્રાણીથી બચવા માટે મારે ખરેખર શું કરવું જોઈએ. ત્યારે એને મનમાં એવો વિચાર આવ્યો કે સિંહ એની ઉપર હોવા છતાં તેમણે એના હાથ વડે સિંહના ગાલ ઉપર હાથ ફેરવ્યો અને સિંહ એને બીજું વધારે કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર વન્ય પ્રાણી સિંહ તેમને એમને એમ છોડી અને જગ્યા છોડી અને જતો રહે. તો આ સહઅસ્તિત્વનું શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. તેમને ઈજા થઈ છે એનું અમને ખૂબ જ દુઃખ છે, પરંતુ તેમની આ દિલેરી અને તેમની આ જીગરને વન વિભાગ બિરદાવે છે કે આવા સમયે એમણે સ્થિર રહી અને વન્ય પ્રાણીની વર્તણૂકને સમજી અને આ પગલું ભર્યું, જેથી તેમના જીવનો બચાવ થયો અને વધુ નુકસાન થતા અટક્યું. તો આ દેખાડે છે, આ એક ઉદાહરણ આપણને પૂરું પાડે છે કે વન્ય પ્રાણી સિંહને જો એની વર્તણૂકને સમજીને આપણે વર્તન કરીએ તો એ આપણને વધારે નુકસાન પહોંચાડવા ક્યારેય તૈયાર હોતું નથી. જેથી કરીને સમગ્ર જનતાને મારી અપીલ છે કે વન્ય પ્રાણી જ્યારે પણ આપણી વસાહતમાં માનવ રહેણાંકી વિસ્તારમાં આવી ચડે ત્યારે એકદમ શાંતિથી સ્થિર રહી અને એ વન્ય પ્રાણી છે, વન્ય પ્રાણીની મર્યાદા અને આપણી મર્યાદા બંનેની મર્યાદા જળવાય અને જાનમાલનું નુકસાન ન થાય તે રીતે વર્તન કરવું ખૂબ જ જરૂરી છે. જય હિન્દ, જય ભારત.